પાણીમાં હોડીની ગતિ 20 છે એટલે સ્થિર પાણી એટલે કોણ? માણસ, ખાલી માણસ, નકરો માણસ. કેટલી છે? 20. હવે આગળ શું કીધું છે? પ્રવાહનો દર એટલે પાણી કેટલું છે? 4. હવે શું કીધું છે? પ્રવાહની દિશામાં, પ્રવાહની દિશા એટલે માણસ વત્તા પાણી. આવ પૂરું તો નહીં લખો, આટલું ટૂંકું લખીશ તો હાલશે ને? હે હાલો બોલો જોઈને હવે. 24. આ રીતે હું તમને સમજાવવા માટે લખું છું, બાકી સીધે સીધું થઈ જાય. હજી કોઈક બાર કરે છે ગણબી, તેમાં કેટલું આવે? 24. માણસ વત્તા પાણી, તો આ બેનો સરવાળો કરો એટલે માણસ વત્તા પાણી આવી જ જાય. સમજાણું? પછી ક્યાંથી બાર આવે? હજી એના પાછા અડધા કર્યા છે. એનો મતલબ કે આયુષીબેન તમે સમજાવીના ઠોકાઠોક કરો છો. આ શોધવાનું છે, આને x કયો આને y કયો, તો x + y શું થાય? એવી રીતે કરું તો પછી બરાબર છે. જવાબ શું આવશે? હા, થઈ ગયું. હવે આ શેની ગતિ થઈ? વાર્તા હજી પૂરી નથી થઈ. આ શેની થઈ? પ્રવાહની દિશામાં. હવે એને પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રવાહની દિશામાં હોડી દ્વારા 30 મિનિટમાં કાપવામાં આવતું અંતર. કેટલી મિનિટમાં? 30. આ એની ગતિ છે. ગતિ એટલે 1 કલાકે કાપેલું અંતર. કલાકમાં તમે 24 કાપશો તો અડધા કલાકમાં કેટલું કાપશો? 12. તો જવાબ શું આવશે?